આજે આપણે ચોપરના કોન્ફિગ્યુરેશન વિશે વાત કરીશું, બરાબર છે. તો એના પહેલાં આપણે ટાઈપ્સ કયા છે તો આપણે જોઈ લાગ ભાઈ આગળ ફોર્સ પ્રકારના જે ચોપર હતા એ 5 ભાગમાં વહેંચેલા હતા. ક્લાસ A, B, C, D, E. તો ક્લાસ A ચોપર, તો ક્લાસ A ચોપર તમે આ જુઓ કોન્ફિગ્યુરેશનમાં એ ખાલી ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં ઓપરેટ થાય છે, એટલે એમાં વોલ્ટેજ બી પોઝિટિવ હશે અને કરંટ બી પોઝિટિવ હશે, બરાબર. એટલે આ જે ચોપર છે એમાં હંમેશા કરંટનો ફ્લો સોર્સથી લોડ તરફ જશે. ક્યાં જશે તો કે સોર્સથી લોડ તરફ જશે, બરાબર. અને આ જનરલી એ ચોપર છે એને સ્ટેપ ડાઉન ચોપર કહેવામાં આવે છે. બીજું છે ક્લાસ બી ચોપર. તમે ક્લાસ બી ચોપર તમે જોશો ને તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં ઓપરેટ થાય છે. આમાં શું થશે તો કે ભાઈ આમાં તમે જોશો તો કે વોલ્ટેજ પોઝિટિવ છે પણ કરંટ કેવું હશે, નેગેટિવ હશે. એટલે આમાં જે લોડ કરંટ છે એ લોડથી સોર્સ તરફ જશે. ક્યાંથી જશે તો કે લોડથી સોર્સ તરફ જશે અને પાવર હંમેશા લોડથી સોર્સમાં ટ્રાન્સફર થાય છે, એટલે એને સ્ટેપ અપ ચોપર કહેવામાં આવે છે. એના પછી જે ક્લાસ સી ચોપર, તમે ક્લાસ સી ચોપર જોશો તો અડધું આમાં છે, એટલે ટૂંકમાં આમાં બી ઓપરેટ થઈ શકે છે અને આમાં બી ઓપરેટ થઈ શકે છે. એટલે આ સ્ટેપ અપ તરીકે જો પહેલા ક્વોડ્રન્ટમાં આપણે એને ઓપરેટ કરીએ તો સ્ટેપ ડાઉન તરીકે યુઝ કરી શકીએ. જો એને બીજા ક્વોડ્રન્ટમાં એનો ઉપયોગ કરીએ તો સ્ટેપ અપ ચોપર તરીકે એનો કામ કરી શકીએ છે, બરાબર છે. તો આ ક્લાસ સી ચોપર છે જે એ અને બી બંનેનું કામ કરી શકે છે. એના પછી જે ક્લાસ ડી ચોપર, તો તમે ક્લાસ ડી ચોપર જોશો એ પહેલા ક્વોડ્રન્ટમાં અને ચોથા ક્વોડ્રન્ટમાં કામ કરે છે, બરાબર છે. તો આમાં લોડ કરંટની દિશા છે ને એ પોઝિટિવ છે પણ વોલ્ટેજની જે છે એ નેગેટિવ તરફ છે, બરાબર છે. એનો મતલબ શું થયો કે પાવર જે છે એ સોર્સથી લોડ અથવા લોડથી સોર્સ તરફ ટ્રાન્સફર થઈ શકશે. અને આ ચોપરને બે ક્વોડ્રન્ટ ક્લાસ બી ચોપર પણ કહેવામાં આવે છે, બરાબર. એના બંનેમાં ઓપરેટ થઈ શકે છે એટલા માટે. અને ક્લાસ ઈ ચોપર છે એને યુનિવર્સલ ચોપર કહેવામાં આવે છે. કેમ યુનિવર્સલ ચોપર કહેવામાં આવે છે તો કે એ બધા A, B, C, D બધા જેવું કામ કરી શકે છે, કારણ કે જો તમે જોશો એ બધામાં આવે છે, બરાબર. એટલે આમાં જનરલી ઈની સર્કિટ છે એ મોટી થાય છે. એમાં 4 ચોપર અને 4 ડાયોડની જરૂર પડે છે. અને આ ચોપર માટે જરૂરી શરત એ છે કે લોડ હંમેશા ઇન્ડક્ટિવ જ હોવો જોઈએ, એકલો રેઝિસ્ટિવ ના ચાલે. એમાં લોડ હંમેશા કેવો હોવો જોઈએ, ઇન્ડક્ટિવ જ હોવો જોઈએ. આ થઈ ગયા આપણે ટાઈપ્સ, બરાબર છે. આની બી આપણે ચર્ચા કરી દીધી. એટલે આપણે આમાં પહેલું આપણે ચોપર જોઈએ ક્લાસ એ ચોપર. તો ક્લાસ એ ચોપરમાં આપણે જોઈશું તો ક્લાસ એ ચોપર શેમાં ઓપરેટ થાય છે તો કે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં ઓપરેટ થાય છે. એમાં શું થશે તો કે વોલ્ટેજ પણ પોઝિટિવ હશે, કરંટ પણ પોઝિટિવ હશે, પણ આ સ્ટેપ ડાઉન તરીકે કામ કરે છે, બરાબર છે. એનો મતલબ જે લોડ કરંટ અને લોડ વોલ્ટેજ બંને પોઝિટિવ છે અને આમાં જે કરંટ છે, કરંટ એ સોર્સથી લોડ તરફ જાય છે, બરાબર છે. ક્યાંથી તો કે સોર્સથી લોડ તરફ કરંટ ફ્લો કરે છે. તો આ એની ફિગર છે, તમે જોશો તો આપણે જોયું સ્ટેપ ડાઉન, બરાબર છે. સ્ટેપ ડાઉન પ્રકારની જે ફિગર હતી ને એવી ફિગર છે આમાં, બરાબર છે. આ લોડ છે, આ લોડ કનેક્ટ કરી દીધું છે એઝ અ મોટર તરીકે. આ ઇન્ડક્ટર આપ્યો છે, અહીં ચોપર કહો, SCR કહો, અને અહીંયા શું જોડી દીધું છે આપણે, ડાયોડ જોડી દીધું છે. થ્રી વ્હીલિંગ ડાયોડ જેવું કામ કરે છે, રિવર્સમાં કરંટ ફ્લો થવા દેશે નહીં. હવે આમાં આપણે છે ને બે મુદ્દા પાડી દેવાના કે T1 એટલે SCRનો જે સમય છે ચાલુ થવાનો એ બંધ કરવાના સમય કરતાં વધારે હોય તો શું થાય, અને ઊંધું કે ઓફ સમય છે ઓન કરતાં વધારે હોય તો શું થાય. તો પહેલો આપણે ટોપિક જોઈશું જે T1 છે, એટલે SCR ઓન થવાનો સમય ઓફ કરતાં વધારે રાખીએ તો શું થાય. જો એનો વેવફોર્મ આપે છે એટલે T1 છે એ T ઓફ કરતાં વધારે છે, બરાબર છે. તો એટલા સમય પૂરતો સપ્લાય વોલ્ટેજ તો આ મળવાનો જ છે અહીંયા, બરાબર છે. તો આઉટપુટ વોલ્ટેજ કેટલો થશે તો કે સપ્લાય વોલ્ટેજ જશો, કારણ કે અહીંથી જે ઓન થયો એટલે અહીંથી થઈને ઇન્ડક્ટર ચાર્જ થઈને અહીં મળે છે, એટલે આઉટપુટ વોલ્ટેજ આપણને આટલો મળશે, બરાબર છે. એટલે લોડ કરંટ ક્યાંથી ક્યાં પૂરો થશે તો કે સોર્સ, ચોપર, ઇન્ડક્ટર, લોડ અને સોર્સ, એટલે આ રીતે કરંટનો ફ્લો થાય છે. તો એ સમયગાળા દરમિયાન શું થશે તો કે ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર થઈ જશે, બરાબર છે. અને લોડ કરંટ એકદમ વધતો નથી પણ એક્સપોનેન્શિયલી વધે છે. જુઓ આપણે આગળ જોઈ જ ગયા છે સ્ટેપ પ્રકારના, જુઓ આ રીતે આ એક્સપોનેન્શિયલી વધે છે, બરાબર. શાર્પલી ઇન્ક્રીઝ નહીં થતું, એક્સપોનેન્શિયલી વધે છે. હવે આપણે શું કરીએ છીએ કે જ્યારે ચોપરને ઓફ કરી દઈએ, બરાબર. પહેલું કયું હતું જે જ્યારે ચોપર ઓન હોય છે ત્યારે તો કરંટ, હવે ચોપરને જ આપણે બંધ કરી દીધું તો શું થશે કે આમાં ઇન્ડક્ટરમાં જે રહેલી એનર્જી છે એ શું થશે, ડિસ્ચાર્જ થશે અને એ રીતે કરંટ ફ્લો થશે. એટલે એમાં જો આ રીતનું થાય છે. તો એ સમયે કરંટનો ફ્લો ડાયરેક્ટ એમ કેવો થશે તો કે ભાઈ એલથી થઈને આમાંથી થઈને ડાયોડમાં થઈને પાછું આ રીતે આમ આ રીતે આખું આમ ફ્લો થશે,
બરાબર છે. તો એ વખતે જે આઉટપુટ કરંટ છે એમાં એક્સપોનેન્શિયલી ઘટાડો થાય છે. ફરી કે જ્યારે પાછો ઓન કરીએ તો પાછું એ રીતે, પછી ઓફ કરીએ ત્યારે આ રીતે થાય છે. આ પહેલું તો એક પોઈન્ટ છે કે એસસીઆરનો સમયગાળો એટલે ઓન સમયગાળો ઓફ કરતાં વધારે હોય તો એમાં બે પોઈન્ટ પણ છે કે જ્યારે ચોપર ઓન હોય ત્યારે અને જ્યારે ચોપર ઓફ હોય ત્યારે. હવે બીજો પોઈન્ટ આપણે આવ્યો કે ટી ઓફ સમયગાળો એટલે એસસીઆરનો બંધનો સમયગાળો ઓનના સમયગાળા કરતાં વધારે હોય તો. એટલે એમાં પહેલો પોઈન્ટ કે જ્યારે એસસીઆર એટલે ચોપર ઓન હોય ત્યારે શું થશે અને ચોપર ઓફ હશે ત્યારે શું થશે. સેમ આ જ કન્ડિશન રહેવાની, પણ આ કન્ડિશનમાં શું છે, ઓફનો સમયગાળો વધારે છે. એટલે જે ઇન્ડક્ટર જે ચાર્જ થતું હતું ને એ આ રીતે થશે, એક્સપોનેન્શિયલ થશે. એટલે એ 0થી ચાલુ થઈને આમ થશે. આમાં શું થતું હતું, પૂરેપૂરો ડિસ્ચાર્જ થતું નહોતું. જ્યારે આમાં શું થશે, ટી ઓફ સમયગાળો, આ ઓફ સમયગાળો વધારે છે. આમાં ટી ઓફ સમયગાળો કેવો છે, વધારે છે. એટલે વધારે છે એટલે સપ્લાય વોલ્ટેજ મળતો નથી. એટલે ઇન્ડક્ટર પૂરેપૂરું ડિસ્ચાર્જ થઈ જશે. જુઓ, આ ઇન્ડક્ટર પૂરેપૂરું ડિસ્ચાર્જ થઈ ગયું અહીં સુધીમાં. આટલા સમયગાળા દરમિયાન કશું જ નથી. બરાબર છે. એટલે આમાં એટલા માટે 0થી ચાલુ થાય અને 0થી જ બંધ થઈ જાય છે. એ થઈ ગયું ક્લાસ એ ચોપર, જેમાં ઓફનો સમયગાળો ઓન કરતાં વધારે હોય ત્યારે આવી કન્ડિશન બને છે.